નમસ્તે દર્શક મિત્રો, આઈએચ એપિસોડનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। પ્રસારણ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ યથાવત। દહેજ બાદ વાગરાના જોલવા ખાતે પણ કામદારોને જોખમી રીતે મુસાફરી કરાવાતી હોવાની ઘટના। ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલા ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાની દહેશત। સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। ભરૂચના સુકલત્રીજ ગામે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ખેતરમાં પોલીસે દરોડા પાડ્યા। 6,86,000ના દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો અનોખો પ્રયાસ। ઉત્તરાયણ બાદ 5,000 બાળકોએ ધાબા અને રોડ પર રઝળતી 900 કિલો પતંગની દોરી એકત્ર કરી। ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના સુકલત્રીજ ગામે ભરૂચ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુકલત્રીજના એક ખેતરમાં એક ઈસમ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂનો જથ્થો લાવી સંતાડેલો છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ઘટના સ્થળ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થા સાથે બુટલેગર કાર્તિક સુરેશ પટેલ રહે માછીવાડ સુકલત્રીજ ગામ ભરૂચનો હોવાનું અને તેને આ દારૂનો જથ્થો સુરત કોસંબાના કોસમ ગામે રહેતા જિગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલે આપ્યો હોય અને આ દારૂનો જથ્થો કાર્તિક પટેલે પોતાના મિત્ર ભાજપ યુવા મોરચાના તાલુકા ઉપપ્રમુખના ખેતરમાં ઉતારી સંતાડ્યો હોવાનું સામે આવતા પોલીસે ઘટના સ્થળ ઉપરથી 6,86,000ના દારૂના જથ્થા સાથે ઘટના સ્થળ ઉપરથી સુકલત્રીજના બુટલેગર કાર્તિક સુરેશ પટેલને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કાર્તિક પટેલે આટલો મોટો દારૂનો જથ્થો લગનસરામાં લોકોને પહોંચાડવા અને વધુ રૂપિયા કમાવા માટે મંગાવ્યો હોય અને કાર્તિક પટેલ અગાઉ પણ દારૂના ગુનામાં ઝડપાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત મકર સંક્રાંતિ દરમિયાન પક્ષીઓ અને માનવ જાનહાનિ અટકાવવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે 5,000 વિદ્યાર્થીઓએ મળીને 900 કિલો જેટલા વેસ્ટ પતંગના દોડા એકત્ર કર્યા। ઉદ્દેશ એક જ, ચાઇનીઝ અને વેસ્ટ દોડાના કારણે થતા પક્ષીઓના મોત તથા માનવ અકસ્માતો અટકાવવાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણી પ્રત્યે સંવેદનાશીલતા વધે તે હેતુથી અભિયાન હાથ ધરાયું હતું। સાર્થક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન આપી બાળકોને આ કાર્ય માટે પ્રોત્સાહન કર્યા, જેના પરિણામે વિશાળ પ્રમાણમાં દોડા એકત્ર કરાયા છે। આમોદમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાની કડક કાર્યવાહી। આમોદ શહેરમાં મધ્યમાં આવેલા ટાવર પાછળના મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું પાક્કું મકાન આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી દ્વારા તોડી પડાવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મકાન માલિકને માત્ર 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે સિટી સર્વે નંબર 3591 પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી અહીં વસવાટ કરતા અલ્તાફ સીધી બાદશાહ ના મકાનનું ડિમોલેશન થતાં શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી। મારુવાસ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે દબાણકારને 6 માસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા સૂચનો આપ્યા હતા અને આ સ્થળે ટૂંક સમયમાં નાના તળાવના બ્યુટિફિકેશન સહિતના વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેઓએ કહ્યું છે। ભરૂચ અંકલેશ્વર નજીકના ગોલ્ડન બ્રિજ પાસે પિતરાઈ ભાઈ બહેનના હિરલ વસાવા અને નયન વસાવા નદીના કાંઠે ફોટો મોબાઈલમાં ક્લિક કરવા જતા નદીના કાંઠે બહેન હિરલ વસાવાનો પગ લપસી જતા નદીના વહેણમાં બહેનને બચાવવા પડેલો ભાઈ નયન વસાવા પાણીના વહેણમાં ગુમ થતા અને બહેનને સ્થાનિકે બચાવી લીધા બાદ નયન વસાવાનો નદીના વહેણમાં લાપતા થયા બાદ 48 કલાકે મંગળવારે વહેલી સવારે ગોલ્ડન બ્રિજ નીચે જ જ્યાં ભાઈ ડૂબ્યો હતો ત્યાંથી જ મૃતક અવસ્થામાં મળી આવતા તેના પરિવારને બોલાવી મૃતદેહ ઓળખ માટે બતાવતા નયન વસાવા જ હોવાની ઓળખ થતા મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરાઈ છે। વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયોમાં કંપનીમાં કામ કરતા મજૂરોને આઈસર ટેમ્પામાં ખીચોખીચ અને અસુરક્ષિત રીતે લઈ જવાતા સ્પષ્ટ દેખાઈ રહ્યું
રહેવું છે, જ્યાં ન તો યોગ્ય બેઠક વ્યવસ્થા છે અને ન તો કોઈ સુરક્ષિત સુવિધા. રોજિંદી મજૂરી પર આધારિત કામદારોને નિયમો અને સુરક્ષા ધોરણોની અવગણના કરીને પરિવહન કરાવાતું હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. આવી સ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો ગંભીર જાનહાનિ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવ સુરક્ષા અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન છતાં કાર્યવાહી ન થવાની પ્રશાસનની ભૂમિકા ઉપર સવાલો ઉભા થયા છે અને હવે જનતા સત્તાવાળાઓ તરફ આશા રાખી રહી છે કે તેઓ તાત્કાલિક કાર્યવાહી કરે. આવા વાહન ચાલકો સામે વાહનો દંડનીય કાર્યવાહી અથવા ડિટેન કરવામાં આવે તો જ સાચા અર્થમાં માનવોની સુરક્ષા થઈ શકે તેમ છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા તેમની જ કેબિનમાં બેસેલા તેમના પતિએ સફાઈ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયાની માંગણી કરી હોવાના કથિત ઓડિયો મુદ્દે આંદોલન બાદ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ પણ પ્રમુખના વાયરલ ઓડિયો પેન ડ્રાઈવ સાથે વડી કચેરી એટલે કે નગર કમિશનરમાં રિપોર્ટ કરતા ઉપલી કચેરીમાંથી કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના જાગૃત નાગરિક મનોજ જગદીશચંદ્ર ખંભાતાએ પણ નગરપાલિકાના પ્રમુખના વાયરલ ઓડિયોની વિડીયો સીડી સાથે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરાઈ છે અને ઓડિયોમાં સાચી વાત શું છે, દંડ અંગે વાત કરાઈ છે કે પછી લાંચની રકમની વાત કરાઈ છે તેની પુષ્ટિ કરી સાચી દિશામાં તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. જોકે આ મામલે કોન્ટ્રાક્ટર સાચો કે નગરપાલિકાના પ્રમુખ અને આ ઓડિયો કટિંગ કરીને કે એડિટિંગ કરીને વાયરલ કરાયો છે તે અંગે પણ તપાસ કરવા અને ઓડિયો કરનારે કયા હેતુથી ઓડિયો કર્યો છે તે તમામ મુદ્દાઓ પણ ફરિયાદમાં આવરી લેવાયા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી મોકલવા બનાવેલા પમ્પિંગ સ્ટેશનમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે ગંદા પાણી લોકોના બાથરૂમ અને શૌચાલયમાંથી બહાર આવતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાવું છે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જો વહેલી તકે કોઈ કામગીરી નહીં કરાય તો પંપ જાતે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 10 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી હતી, જેમાં શહેરના ખુલ્લા ખારકુવા, ખુલ્લા શૌચાલયો અને તેના ગંદા પાણીના નિકાલ માટે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. ગંદુ પાણી પ્લાન્ટ સુધી મોકલવા માટે દરેક વોર્ડના પંપ બનાવ્યા હતા. તે વિસ્તારનું ગંદુ પાણી પમ્પિંગ કરીને એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડે છે. વોર્ડ નંબર 1માં પણ પોલીસ હેડક્વાર્ટરમાં આવો પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, જેમાં હલીમા વસીલા પોલીસ હેડક્વાર્ટર, ગેલાણી કુવા, નર્મદા પાર્ક તથા આજુબાજુના વિસ્તારનું આવતું ગંદુ પાણી પમ્પિંગ કરીને નજીક આવેલા એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. પરંતુ પાણી બહાર આવતું હોવાના કારણે રોડ ઉપર રજડતું થતા મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત ઊભી થતા સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે. શાંતુન વિદ્યાલય ખાતે શાળાના 30 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં પલ જુબલી સેલિબ્રેશન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શારદા ભવન હોલ જીનવાલા હાઈસ્કૂલ કમ્પાઉન્ડ અંકલેશ્વર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર શહેરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે હિરેન ઉપાધ્યાય, એક્સ આર્મી કોર્પ્સ ઓફ સિગ્નલ વડોદરા અને ડોક્ટર રાજીવ શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનમાં મધુકર ઓઝા, મયુર મકવાણા, નિલેશ પરીખ તેમજ શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ ઉદ્બોધન કર્યું હતું. શાળાના આચાર્ય શેખ શહેનાઝ મેડમે પોતાના સંબોધનમાં શાળાનો 30 વર્ષના ઇતિહાસની અને પ્રગતિની ઝાંખી કરાવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓ જણાવી હતી. તેમજ આ પર્લ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કરેલા મહેનતની વિશેષ રૂપે પ્રશંસા કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સુંદર ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યું હતું. અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓએ આદિવાસી ડાન્સ, કોલી ડાન્સ, રામાયણ, મહાભારત, બોલિવૂડ ડાન્સની વિવિધ 18 કૃતિઓને રજૂ કરી હતી. આ સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું અને સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના શિક્ષક જયેશ પટેલ અને અંકુર વસાવાએ કર્યું હતું. અંતમાં શાળાના શિક્ષક સંજય કુમાર સુમેને ઉપસ્થિત મહેમાન, પ્રમુખ, આચાર્ય, વાલીઓ અને કાર્યક્રમ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ યથાવત. દહેજ બાદ વાગરાના જોલવા ખાતે પણ કામદારોને જોખમી રીતે મુસાફરી કરાવાતી હોવાની ઘટના. ભરૂચના વોર્ડ નંબર 1 માં આવેલા ગેલાણી કુવા વિસ્તારમાં સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી વિસ્તારમાં ફરી વળતા રોગચાળાની દહેશત. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. ભરૂચના સુકલત્રીજ ગામે ભરૂચ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ખેતરમાં પોલીસે દરોડા પાડ્યા. 6,86,000ના દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગનો અનોખો પ્રયાસ. ઉત્તરાયણ બાદ 5,000 બાળકોએ ધાબા અને રોડ પર રઝળતી 900 કિલો પતંગની દોરી એકત્ર કરી. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.